રામચંદ્રજીની જે પ્રતિમા છે એ તમને બતાવું છું. જોવો સનાતન ગ્રુપ દ્વારા બીજી ચોકની અંદર સારું એવું સુશોભન કરેલું છે. જય માતાજી મિત્રો, સવારને બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો આજે સવારમાં આપણે વહેલા જાગી ગયા છીએ અને સવારના જે કંઈ કામ હતા એ બધા થઈ ગયા છે. નાસ્તો થઈ ગયો, ચા પાણી નાસ્તો ને થોડીક એક્સરસાઇઝ થઈ ગઈ ને હવે આપણે પાછા રૂટિન કામમાં ચડી જઈએ અને બપોર પછી પાછા આપણે રાબેતા મુજબ ફેરીમાં નીકળશું. તો મિત્રો અત્યારે આપણે બગસરામાં તમને જે રામનવમીની તૈયારી ચાલુ છે ને એ તમને બતાવવા જઈ રહ્યો છું. આની પહેલાં પણ તમને બતાવીશ, પણ આજે અત્યારે સરસ મજાનું જે આયોજન છે ને રાત્રિનું જે લાઇટિંગ ગોઠવેલું છે એ બગસરાનું તમને બતાવું. તો વ્લોગમાં બન્યા રહેજો. જય શ્રી રામ, જય શ્રી રામ. મિત્રો બગસરા શહેરની અંદર જે રામનવમીની શોભાયાત્રા નીકળે છે એ આપણે અત્યારે અમે સરદાર ચોકમાં ઊભા છીએ અને સરદાર ચોકથી આપણે શૂટિંગ ઉતારવાનું ચાલુ કરી છીએ. અને જે શહેરની અંદર વિવિધ વિસ્તારોની અંદર જે શોભાયાત્રા નીકળે છે એ વિસ્તારનું અત્યારે તમને મારા બ્લોગ દ્વારા તમને માર્ગદર્શન આપું છું અને શોભાયાત્રાનો રૂટ તમને બતાવું છું. તો મિત્રો આ બગસરાની લાઇટું આપણે જે શોભાયાત્રા નીકળવાની છે વિવિધ વિસ્તારોની અંદર આ થાંભલે બધે ફોક્સ લગાડેલી છે. દર વર્ષે આવું નથી પણ આ વર્ષે નવીન થોડુંક રાખ્યું છે. સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. તો આ બધી લાઇટો તમને બતાવું છું. ચાલો મિત્રો, સરકારી હોસ્પિટલના ગેટ પાસેથી આપણે આ લાઇટિંગ જે બધું ગોઠવેલું તમને બતાવું છું. તો અત્યારે હવે થોડાક ગણતરીની કલાકો જ બાકી છે. ભગવાન રામચંદ્રજીની જે શોભાયાત્રા નીકળવાની છે કાલે એનો આ બગસરા શહેરની અંદર જે હોસ્પિટલ રોડ છે હું જોઉં તમે વાતાવરણ કેવું સરસ મજાનું છે. ખૂબ સરસ લાઇટિંગ ગોઠવેલું છે અને વિવિધ વિસ્તારોની અંદર ઠંડા પીણા અને શરબત છાશ ને બધી સરસ મજાની વ્યવસ્થા છે. તો હવે સમય બહુ ઝાઝો નથી થયો, ગણતરીની જ કલાકો છે. બપોરે 3:30 કલાકે આ શોભાયાત્રા નીકળવાની છે. બગસરાના મુખ્ય માર્ગ ઉપર આ શોભાયાત્રા નીકળશે અને અત્યારે આપણે જ્યાં રહી રહ્યા છીએ ત્યાં ગોંડલી ચોકની અંદર પણ ખૂબ સરસ મજાની ભગવાન રામચંદ્રની પ્રતિમા છે. સરસ મજાનું મૂર્તિ મૂકેલી છે અને મિત્રો અહીંયા ગોંડલિયા ચોકમાં આજે હનુમાન ચાલીસાનો પાઠ પણ છે અને સરસ મજાની તૈયારી ચાલી રહી છે. ડીજેને એવું બધું ગોઠવાઈ ગયું છે અને આ જે ભગવાન રામચંદ્રજીની જે પ્રતિમા છે એ તમને બતાવું છું. જોવો ચાલો આખો ધીમે ધીમે. તો મિત્રો આ ગોંડલિયા ચોક હતો. ગોંડલિયા ચોકની અંદર આ બધું સરસ મજાનું આયોજન થયું. અત્યારે સુંદરકાંડના પાઠ છે હનુમાનજીના. હવે અત્યારે આપણે અહીંયાથી વિજય ચોકમાં આવીશું. વિજય ચોકનું થોડુંક લાઇટિંગ અને ડેકોરેશન તમને બતાવું. સરસ મજાનું કેસરીયું વાતાવરણ થઈ રહ્યું છે ને સીરીજ ઉપર લાગેલી સનાતન ગ્રુપ દ્વારા બીજી ચોકની અંદર સારું એવું સુશોભન કરેલું છે. જય હનુમાન દાદા. તો મિત્રો ગણતરીની કલાકો છે અને આ રૂટ આ માર્ગની અંદર જય શ્રી રામ સાથે શોભાયાત્રા નીકળશે
ભારત કા બચ્ચા બચ્ચા બોલેગા, જય શ્રી રામ, વંદે માતરમ, ભારત માતા કી જય, આ બધા નારા સાથે બગસરા શહેરની અંદર ખૂબ સરસ મજાની શોભાયાત્રા નીકળશે. બરાબર. અને ચાલો મિત્રો, આ આવી ગઈ આંબા ગીગાની જગ્યા. આંબા ગીગાની જગ્યા છે. અહીંયા પણ ઠંડા પીણાની વ્યવસ્થા હોય છે. હા સીધે સીધે હવે આપણે અત્યારે આવી ગયા કુકાવન નાકે. હવે ત્યાંથી આપણે જવું જેનપરાની અંદર. આ આપણે સીધું સીધું આખે જવા જેનપરા. ત્યાંથી આપણે શોભાયાત્રા પ્રસ્થાન થાય. જો સરસ મજાના રંગબેરંગી ફટાકડા લગાડી દીધા છે. કેસરી ઝંડીઓ લગાડી દીધી છે, જેથી બગસરાની અંદર સરસ મજાનું કેસરી વાતાવરણ થાય. મિત્રો, અહીંયાથી આપણે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે બપોરે 3:30 કલાકે. નવા રંગબેરંગી ફટાકડા મારી દીધા, કેસરી ઝંડીઓ. બસ કાલે તો બપોરે પછી એક જ નાદ ઉઠશે, જય શ્રી રામ, જય શ્રી રામ, રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી, ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા, વંદે માતરમ, ભારત માતા કી જય. આ નાદ સાથે બગસરા શહેરની અંદર ખૂબ સરસ મજાની શોભાયાત્રા નીકળશે. બરાબર. જોવા જેવી થાય. અને બગસરા શહેરની અંદર સારામાં સારું આયોજન થઈ રહ્યું છે. જો આ સ્વામિનારાયણ મંદિરનો જે રોડ છે ત્યાં પણ સુરત બજારની સીડી તો લાગેલી છે. અને રામજી મંદિર છે, અહીંયા પણ ખૂબ સરસ મજાની લાઈટો ગોઠવેલી છે. અહીંયા પણ અત્યારે કંઈક કાર્યક્રમ છે, આપણે જોઈ લઈએ. હરેશભાઈ હમું જોવો. આમાં કોઈ ગયો એમ થાય આ જમાવટ કરી હો ભાઈ બગસરામાં. મિત્રો, બગસરાના મુખ્ય માર્ગ ઉપર કે વિવિધ શહેરોની અંદર શોભાયાત્રા ફરશે. ત્યાર પછી આપણે અહીંયા પોલીસ સ્ટેશનની પાસે વાંઝા જ્ઞાતિની વાડી જે છે એની અંદર આપણે પૂર્ણાવતી થશે. અને પૂર્ણાવતી થાય ત્યારબાદ સરસ મજાનું મહાઆરતીનું આયોજન છે ભગવાન રામચંદ્રજીની. અને આરતી પૂર્ણ થાય ત્યાર પછી બધા ભક્તો માટે પ્રસાદનો પણ વ્યવસ્થા કરેલ છે. બધા બગસરાની ધર્મપ્રેમી હિન્દુ ધર્મ આ બધા પ્રસાદનો લાભ લઈ પછી બધા છૂટા પડશું. તો આ હતી અમારી રામનવમીની જે શોભાયાત્રા નીકળવાની એની રૂપરેખા મારા બ્લોગ દ્વારા તમને બતાવવામાં આવી છે. બ્લોગ સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.